નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 5માં આપણે આગળ પ્રશ્ન ચાલુ છે. આગળના પ્રશ્નમાં આપણે ગરીબીના કારણો એના વિશે ચર્ચા કરતા હતા, જેમાં આપણે ગરીબીના જે જુદા જુદા કારણો, જેમાંથી મુખ્ય 2 કારણો કે ભાઈ ગરીબી અંગે ઐતિહાસિક કારણો કઈ રીતે જવાબદાર છે એની ચર્ચા કરી હતી આપણે. ત્યારબાદ ગરીબી અંગેના ગ્રામીણ ગરીબીના કારણો કે ભાઈ ગ્રામીણ વિસ્તારની જે ગરીબી છે એના મુખ્ય 2 કારણો છે, કુદરતી પરિબળો અને વસ્તી વિષયક પરિબળોને કારણે ગરીબી જોવા મળે છે. ત્યારબાદ આપણે આજે આર્થિક કારણોની ચર્ચા કરીશું કે ભાઈ ગરીબી માટે કેટલાક આર્થિક કારણો પણ અહીંયા જવાબદાર છે. આર્થિક કારણો તો અહીંયા આગળ જુદા જુદા 5 કારણો આપેલા છે. ભાઈ સૌથી પહેલાં એક શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા, બીજું જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી, નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ, ઝડપથી વધતા ભાવો. આ 5 કારણો, આ ઉપરાંત બેરોજગારીનું ઊંચું પ્રમાણ, આવા 5 જે આર્થિક કારણો છે એને કારણે ગરીબી પ્રવર્તે છે. આ ગરીબીના આર્થિક કારણો તરીકે પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એક આ યાદ રાખવાનું, પરીક્ષામાં અલગ પ્રશ્ન 3 ગુણમાં પૂછાય કે ગરીબીના આર્થિક કારણોની ચર્ચા કરો. આર્થિક કારણોને લીધે પણ ગરીબી સર્જાય છે. તો આવા આર્થિક કારણો કયા કયા છે? તો આર્થિક કારણો અહીંયા આગળ 5 કારણો છે, જેમાં સૌથી પહેલું શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. અહીંયા આગળ શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા નીચી હોવાને કારણે ભારતમાં ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં સૌથી વધુ ગરીબી જોવા મળે છે. તો એનું મુખ્ય કારણ છે કે કૃષિ ક્ષેત્રે શ્રમિકોની નીચી ખેત ઉત્પાદકતા. હવે અહીંયા આગળ એક પોઈન્ટ સમજો કે ભાઈ ખેત ઉત્પાદકતા એટલે શું? જમીન દીઠ ખેત ઉત્પાદકતા એટલે બીજા શબ્દોમાં એને જમીન દીઠ ઉત્પાદકતા કહેવામાં આવે છે. કે એનો જમીન દીઠ ઉત્પાદકતા એટલે 1 હેક્ટર ઉત્પાદન, અને શ્રમિક દીઠ ઉત્પાદકતા એટલે શ્રમ દીઠ ઉત્પાદન કહેવામાં આવે છે. બરાબર. તો અહીંયા આગળ આપણા ભારતમાં જે ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે એનું એક કારણ છે કે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા. તો ફરી એકવાર યાદ રાખજો કે આ શબ્દ સમજવો બહુ જરૂરી છે. શ્રમિક દીઠ ઉત્પાદકતા કોને કહેવામાં આવે? તો કે શ્રમિક દીઠ ઉત્પાદકતા એટલે કે કુલ ઉત્પાદનને ખેતી ક્ષેત્રમાં રોકાયેલા શ્રમિકોની કુલ સંખ્યા વડે ભાગતા જે આપણને ઉત્પાદન પ્રાપ્ત થાય એને શ્રમિક દીઠ ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો ફરી એકવાર કે ભાઈ કુલ ખેત ઉત્પાદનને ખેતી ક્ષેત્રમાં રોકાયેલા શ્રમિકોની કુલ સંખ્યા વડે ભાગતા જે ઉત્પાદન પ્રાપ્ત થાય એને શ્રમિક દીઠ ઉત્પાદકતા કહેવામાં આવે છે. ટૂંકમાં એક શ્રમિક દ્વારા કેટલું ઉત્પાદન થાય છે એ બાબતને શ્રમ દીઠ ઉત્પાદકતા કહેવામાં આવે. તો કે આપણા ભારતમાં શ્રમ દીઠ ઉત્પાદકતા નીચી જોવા મળે છે. તેના મુખ્ય કારણો કયા છે? તો કે ભારતમાં ખેતી ક્ષેત્રે સિંચાઈની સગવડોનો અભાવ છે. બરાબર. અપૂરતી ટેકનોલોજી, શિક્ષણ અને તાલીમની ઉણપ, મૂડીરોકાણનો નીચો દર, વસ્તીનું વધુ પડતું ભારણ, આ વગેરેને કારણો લીધે શ્રમદીઠ ઉત્પાદકતા નીચી જોવા મળે છે. એ એવું સમજાવી શકાય છે કે ભાઈ ભારતમાં ખેડૂતો ખેતી ક્ષેત્રે ઉત્પાદન કરે છે, તો અહીંયા આગળ ખેતીનો આધાર કુદરતી પરિબળ એટલે કે વરસાદ ઉપર આધાર છે, આબોહવા પર આધાર છે, આપણે જાણીએ છીએ. તો કે ગામડામાં કૃષિ ક્ષેત્રે ખેડૂતોને પોતાના પાકને બચાવવા માટે બરાબર કે ભાઈ વરસાદ સિવાય સિંચાઈની સગવડોની જરૂર પડતી હોય છે, પરંતુ આ સિંચાઈની સગવડો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતી નથી. એને કારણે ખેડૂતો શ્રમદીઠ ઉત્પાદન ઓછું મેળવી શકે છે. બરાબર. એને કારણે એમની આવક અપૂરતી રહેતી હોય છે. બીજું કે અપૂરતી ટેકનોલોજી. આજે પણ આપણા ભારતમાં જે ખેડૂતો છે એ ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરી શકતા નથી, કારણ કે એમની આવકો ઓછી હોય છે. એને કારણે નવી આધુનિક જે વૈજ્ઞાનિક ટેકનોલોજી વડે ઉત્પાદન કરવું એ કરી શકતા નથી. બીજું કે આપણે ભારતમાં આજે પણ ખેડૂતો ગામમાં શિક્ષણનું પ્રમાણ નીચું છે, ખૂબ જ ઓછું છે. એટલે શિક્ષણ મેળવેલું હોતું નથી, તેથી તાલીમ પણ એમણે પૂરેપૂરી આધુનિક ખેતીની મેળવેલી હોતી નથી. એટલે કે શિક્ષણ અને તાલીમની ઉણપને કારણે. બીજું કે એમની આવક ઓછી હોવાને કારણે ખેતી ક્ષેત્રે એ લોકો વધુ મૂડીરોકાણ કરવા તૈયાર થતા નથી. એટલે કે સુધારેલા બિયારણ છે, રાસાયણિક ખાતરો છે, બરાબર કે એવા બાબતોમાં વધુ મૂડીરોકાણ કરતા નથી. બરાબર. આ ઉપરાંત ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં ખેતી સિવાય બીજો કોઈ અન્ય વ્યવસાય ન હોવાને કારણે બધા જે લોકો ખેતી ક્ષેત્રમાં રોકાતા હોય છે, મજૂરી શ્રમ મેળવતા હોય છે, જેને કારણે શ્રમ દીઠ ઉત્પાદકતા નીચી જોવા મળે છે.
તો આમ ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડોનો અભાવ, અપૂરતી ટેકનોલોજી, શિક્ષણ અને તાલીમની ઉણપ, મૂડીરોકાણનો નીચો દર, વસ્તીનું વધુ પડતું ભારણ વગેરે કારણોને લીધે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા નીચી રહે છે અને પરિણામે ખેડૂતોની આવક નીચી રહેતા ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો એક આ પહેલું કારણ યાદ રાખજો કે ભાઈ ભારતમાં શ્રમિક દીઠ ઉત્પાદકતા નીચી હોવાને કારણે ખેતી ક્ષેત્રે આવક ખેડૂતોની નીચી રહે છે અને તેથી ગરીબી જોવા મળે છે. બીજું કારણ છે કે જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી. જમીન અને સંપત્તિની અસમાન વહેંચણીને કારણે અહીંયા ગરીબી જોવા મળતી હોય છે. હવે કેવી રીતે? તો કે ખેતી માટે જમીન ખૂબ જ મહત્વની છે. ભારતમાં અંગ્રેજોના શાસનકાળથી જમીનદારી પ્રથા જેવી વ્યવસ્થાને કારણે જમીન માલિકી મુઠ્ઠીભર જમીનદારોના હાથમાં હતી. આપણે જાણીએ છીએ કે ભાઈ જ્યારે અંગ્રેજો હતા તે અંગ્રેજોએ જ અહીંયા આગળ મહેસૂલ ઉઘરાવવાની પ્રથા દાખલ કરી હતી, જમીનદારી પ્રથા દાખલ કરી હતી. હવે આ જમીનદારો કે જેમની પાસે ઘણી બધી જમીન, બરાબર, એ લોકો પૈસાદાર ધનિક હોવાને કારણે, શ્રીમંત હોવાને કારણે ઘણી બધી જમીન ધરાવતા હતા, પરંતુ આ જમીન એ જાતે ખેડતા ન હતા. બરાબર. તો એ જમીન કોણ? તો કે ગામમાં જે ખેત મજૂરો હોય, નાના ખેડૂતો હોય, એમને ખેડવા માટે આપતા હતા. બરાબર. તો અહીંયા ખેતી સાથે જે આ પ્રત્યક્ષ રીતે સંકળાયેલો વર્ગ ન હોવાને કારણે, એટલે કે આ જમીનદારો ખેતી ક્ષેત્રે પ્રત્યક્ષ રીતે જોડાયેલા ન હતા. બરાબર. તેઓ પોતાની ખેતી, પોતાની જમીન એ બરાબર કે અન્ય ખેડૂતોને, ખેત મજૂરોને ખેડવા માટે આપતા હતા. એટલે એ લોકોને પણ ખેતી ક્ષેત્રે વધુ મૂડીરોકાણમાં કોઈ રસ રહેતો ન હતો. એમને માત્ર પોતાની જમીનમાંથી જે કંઈ ખેત મજૂરો પકવીને આપે, ઉત્પાદન કરીને આપે, એમાં એમને રસ રહેતો હતો. તો બીજી બાજુ જે ખેત મજૂરો હતા, ભાગ્યાઓ હતા, બરાબર, કે જે સાથ પેટે જમીન વાવતા હતા, ભાડા પેટે જમીન વાવતા હતા, એવા ખેડૂતોને પણ પોતાની માલિકીની જમીન ન હતી. એટલે એ લોકોને પણ ખેતી ક્ષેત્રે વધુ મૂડીરોકાણ અથવા વધુ ઉત્પાદન કરવાનો રસ રહેતો ન હતો. બરાબર. કારણ કે એમની પાસે ઉપજનો ઘણો બધો ખૂબ જ ઓછો હિસ્સો એમને પ્રાપ્ત થતો હતો, કારણ કે મોટાભાગનો હિસ્સો એને જમીનદારને આપી દેવો પડતો હતો. તેથી અહીંયા આગળ ખેત મજૂરોને પણ વધુ ઉત્પાદન કરવામાં રસ રહેતો ન હતો. પરિણામે ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા નીચી રહેતી હતી. તેથી ખેડૂતોને આવક ઓછી મળતી હતી અને તેથી ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. તો આમ ભારતમાં જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી જોવા મળે છે. તો યાદ રાખજો કે ભાઈ ભારતમાં અંગ્રેજોના શાસનકાળથી જે જમીનદારી પ્રથા અસ્તિત્વમાં હતી એને કારણે જમીનદારો પાસે ઘણી બધી જમીન હતી, પરંતુ જાતે જમીન ખેડતા ન હતા. એ પોતાની જમીન ગામના જે ખેત મજૂરો હોય, બરાબર, નાના ખેડૂતો હોય, એમને ખેડવા માટે આપતા હતા. એમને માત્ર ઉપજમાં જ રસ રહેતો હતો. તેથી ખેડૂતોની પાસેથી મહેસૂલ સ્વરૂપે અથવા તો કે જે ભાડા સ્વરૂપે આવક મળતી હતી એ જ મેળવવામાં એમને રસ રહેતો હતો. વધુ ઉત્પાદન માટે એમને રસ રહેતો નહોતો. તેથી ખેતી ક્ષેત્રે લોકો વધુ મૂડીરોકાણ કરતા ન હતા. તો બીજી બાજુ જે ખેત મજૂરો, ભાગ્યાઓ જે ભાડે જમીન ખેડતા હતા, એવા ખેડૂતોને પણ પોતાની માલિકીની જમીન ન હોવાને કારણે ખેતી ક્ષેત્રે વધુ મૂડીરોકાણ કરીને વધુ ઉત્પાદન મેળવવામાં રસ રહેતો ન હતો. આમ બંને પક્ષે બરાબર કે મૂડીરોકાણમાં નિરસતા દાખવતા હતા અને તેથી ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદન અને ઉત્પાદકતા નીચી જોવા મળતી હતી. તેથી આપણી ભારતની ખેતીમાં આવક ઓછી મળતા ગરીબીની સ્થિતિ પ્રવર્તી હતી. બીજું, અહીંયા આગળ નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. અહીંયા આગળ ગરીબીના આર્થિક કારણોમાં એક આ ત્રીજું કારણ છે કે ભાઈ ભારતમાં નાના અને ગૃહ ઉદ્યોગોનો ઓછો વિકાસ થયેલો જોવા મળે છે. આપણે શરૂઆતમાં બરાબર કે અહીંયા આગળ ભારતમાં પહેલી પંચવર્ષીય યોજના અમલમાં મૂકવામાં આવી 1951માં. ત્યારે આપણે ખેતી ક્ષેત્રને મહત્ત્વ આપ્યું હતું, પરંતુ બીજી પંચવર્ષીય યોજના 1956માં અમલમાં મૂકવામાં આવી. ત્યારે ઝડપી આર્થિક વિકાસ થાય તે માટે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું. અહીંયા આગળ વ્યૂહરચનાના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું. બરાબર. પરંતુ ગ્રામ્ય ક્ષેત્રે નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, બરાબર કે તેમને રોજગારી ઉત્પાદનમાં ખૂબ જ મોટો ફાળો આપે છે, એવા નાના અને ગૃહ ઉદ્યોગો તરફ નિરસ્તરતા દાખવવામાં આવી હતી. અહીં એવું કહી શકાય છે કે ભાઈ સરકારે ઉદ્યોગોનો વિકાસ તો કર્યો, પરંતુ એવા ઉદ્યોગો કે જેમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારે થતો હતો, મોટા પાયે ટેકનોલોજીનો ઉપયોગ થતો હતો, શ્રમિક દીઠ જે રોજગારી મળવી જોઈએ, એટલે કે અહીંયા આગળ શ્રમિકોના ભોગે ટેકનોલોજી, યંત્રને એ લોકોએ મહત્ત્વ આપ્યું હતું, જેને કારણે ભારતમાં રોજગારીની તકો જે સર્જાવી જોઈએ સર્જાઈ શકી ન હતી. બીજું કે ભાઈ જે નાના ઉદ્યોગો કહેવાય છે, ગૃહ ઉદ્યોગો કહેવાય છે, આવા ઉદ્યોગો જે વધુ રોજગારી આપતા હોય છે, તો આવા ઉદ્યોગો પ્રત્યે સરકારે બહુ ખાસ ધ્યાન આપ્યું ન હતું અને એને કારણે આપણા ભારતમાં
અહીંયા આગળ લોકોને રોજગારીની તકો ઓછી મળતા આવકનું પ્રમાણ નીચું રહે તેથી ગરીબી જોવા મળે છે. અહીંયા એવું સમજાવી શકાય છે કે ભાઈ ગ્રામીણ વિસ્તારમાં ખેતી સાથે સંકળાયેલા એવા ઉદ્યોગો જેવા કે પશુપાલન ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન વગેરેના ઓછા વિકાસને કારણે પણ અહીં આગળ મોસમી બેકારી પણ વધુ જોવા મળે છે. મોસમી બેકારીનો ખ્યાલ આપણે આવશે બેરોજગારીના ચેપ્ટરમાં કે મોસમી બેકારી એટલે કે ખેતી ક્ષેત્રે બરાબર કે જે સુવિધાઓ કહેવાય છે કે ભાઈ સિંચાઈ, વરસાદ આ બધી સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળતી ના હોય ત્યારે ખેડૂતોને અમુક મોસમ પ્રમાણે જ કામ મળતું હોય છે, બાકીનો સમય કામ વગર બેસી રહેવું પડે છે અને મોસમી બેકારી કહેવાય છે. તો અહીંયા આગળ ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં ખાસ કરીને મોસમી બેકારી પ્રવૃત્તિ જોવા મળે છે, પ્રચ્છન્ન બેકારી જોવા મળતી હોય છે અને એને કારણે ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળતું હોય છે. તો આમ ત્રીજું કારણ એવું કહી શકાય કે ભારતમાં આયોજન કાળ દરમિયાન ઉદ્યોગોનો વિકાસ થયો, મોટા પાયાના ઉદ્યોગોનો વિકાસ થયો, ટેકનોલોજીવાળા ઉદ્યોગોનો વિકાસ થયો, પરંતુ નાના પાયાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગોની અવગણના કરવામાં આવી. આ ઉપરાંત ખેતી સાથે સંકળાયેલા જે ઉદ્યોગો કહેવાય, ડેરી ઉદ્યોગ, પશુપાલન ઉદ્યોગ બરાબર વગેરે ઉદ્યોગોની અવગણના કરવામાં આવી. ઓછા વિકાસને કારણે અહીંયા આગળ લોકોની આવક નીચી રહે છે અને તેથી બેરોજગારીની સ્થિતિ અને બેકારીને કારણે ગરીબીનું પ્રમાણ ઊંચું રહેલું જોવા મળે છે. તો આ રીતે ત્રીજું કારણ આવું સમજાવી શકાય ગરીબી માટેનું. ત્યાર પછી છે ચોથું કારણ કે ઝડપથી વધતા ભાવો. આપણે જાણીએ છીએ કે ભાઈ વધતા જતા ભાવો ગરીબીની સ્થિતિને વધુ ગંભીર બનાવે છે. વધતા ભાવો એ ગરીબીને ગંભીર રીતે અસર કરે છે એવું કહેવાય છે. આપણે જોઈએ છીએ કે ભાઈ આજે ચીજ વસ્તુની સેવાના ભાવમાં સતત વધારો થતો હોય છે. આ વધતા જતા જે ભાવો છે એ સૌથી વધારે કોણ તો કે જે ગરીબ વર્ગના લોકો છે, મધ્યમ વર્ગના લોકો છે એને વધારે અસર કરે છે, એવા લોકોને વધુ ગરીબ બનાવે છે. બરાબર. અહીંયા વધતા જતા ભાવોને કારણે શ્રીમંત લોકોને કોઈ ખાસ અસર થતી નથી, પરંતુ સૌથી વધારે અસર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને થતી હોય છે. એમની પરિસ્થિતિ વધુને વધુ આર્થિક નબળા બનાવે છે, પરિણામે ગરીબી પ્રવૃત્તિ હોય છે. તો અહીંયા આગળ ભારતમાં ગરીબીના કારણમાં અહીંયા ભાવ વધારો વધે છે શેને કારણે એ આપણે સમજવા જોઈએ. તો કે અહીંયા આગળ યુદ્ધને કારણે, દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી વસ્તુની માંગ, ઉત્પાદન ખર્ચમાં થતો વધારો વગેરે કારણોસર ચીજ વસ્તુની સેવાઓ તેમજ ખાદ્ય ચીજોના ભાવમાં ઝડપથી વધારો થાય છે. અને આપણે સમજી શકીએ છીએ કે દાખલા તરીકે યુદ્ધ થાય બરાબર, તો એ પરિસ્થિતિમાં સરકાર યુદ્ધમાં દુશ્મન દેશ સામે યુદ્ધ ચાલતું હોય ત્યારે અહીંયા આગળ સંરક્ષણ ખર્ચ વધી જતું હોય છે અને એને કારણે બરાબર કે સરકાર ચીજ વસ્તુની સેવાની કિંમતોમાં વધારો થતો હોય છે. દુષ્કાળ પડતો હોય તો દુષ્કાળના સમયે અહીંયા આગળ ઉત્પાદન ખૂબ જ ઓછું થયું હોય એને કારણે પણ ચીજ વસ્તુના ભાવમાં વધારો થતો હોય છે. બીજું કે દેશનું જે રાષ્ટ્રીય ઉત્પાદન બરાબર અનિવાર્ય સંજોગોને કારણે અથવા કોઈ દેશની કોઈ મોટી આપત્તિ આવી હોય એને કારણે ઉત્પાદન થયું ન હોય તો એને કારણે પણ આ ઉપરાંત લોકો એટલે કે વસ્તીનું પ્રમાણ વધતું જાય છે, પરંતુ સામે એટલી વસ્તુનું ઉત્પાદન થતું ના હોય એટલે વધતી જતી માંગ એને કારણે પણ અહીંયા આગળ ઉત્પાદન ખર્ચ વધતું જતું હોય છે. આ બધા જે કારણો છે એ ભાવ વધારા માટે જવાબદાર છે. તો યાદ રાખજો કે યુદ્ધને કારણે, દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતા વસ્તીની વધુ પડતી વસ્તુની માંગ, ઉત્પાદન ખર્ચમાં થતો વધારો વગેરે કારણોસર ચીજ વસ્તુની સેવાઓ તેમજ ખાદ્ય ચીજોના ભાવમાં ઝડપથી વધારો થતો હોય છે. હવે આવી ચીજ વસ્તુઓ કે લોકોને પોતાની વપરાશની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ હોય છે, આવી ચીજ વસ્તુઓની જરૂર પડતી હોય છે, પરંતુ આવી વસ્તુઓના ભાવ વધતા હોવાને કારણે જે ઓછી આવકવાળા વર્ગ એમની ખરીદ શક્તિમાં ઘટાડો થતો હોય છે બરાબર, પરિણામે એમનું જીવનસ્તર ખૂબ જ નીચું આવતું હોય છે અને આ લોકો વધુ ગરીબ બનતા હોય છે. તો બીજી તરફ અહીંયા આગળ ભાવોની સ્થિતિમાં જે વધારો થતો હોય છે એને કારણે ઉદ્યોગપતિઓ છે, વેપારીઓ છે, મોટા જે ખેડૂતો છે એમને ફાયદો થતો હોય છે, એમની આવકમાં વધારો થતો હોય છે. તેથી સમાજમાં અહીંયા આગળ આવકની અસમાનતા પ્રવર્તે છે, એટલે કે સમાજમાં બે પ્રકારના વર્ગ અસ્તિત્વમાં આવે છે. ત્યાં ભાવ વધે છે એને કારણે જે ઉદ્યોગપતિઓ, વેપારીઓ બધાને ફાયદો થતો હોય છે એટલે એમની આવકો વધતી હોય છે, એ લોકો વધુ શ્રીમંત બનતા જતા હોય છે. જ્યારે જે મધ્યમ વર્ગ છે અને ગરીબ વર્ગ છે એમની આવકો ઓછી હોય છે એટલે એમની જે કંઈ આવક હોય એમના આવકનો મોટો હિસ્સો બરાબર કે અહીંયા આગળ વસ્તુ મેળવવાના ખર્ચમાં જતો રહેતો હોય છે.
એટલે એમની બચતો ખૂબ જ ઓછી થતી જતી હોય છે, બરાબર. પરિણામે એમની ગરીબીની સ્થિતિ વધુ ગરીબ બનતી હોય છે. તો આમ આવકની અસમાનતાને કારણે પણ ગરીબી પ્રવર્તે છે એવું કહી શકાય છે. તો આ વધતા જતા ભાવો એ આવકની અસમાનતા સર્જે છે અને આવકની અસમાનતાના આધારે દેશમાં ગરીબીની સ્થિતિ પ્રવર્તે છે. તો આ રીતે એક કારણ આ જવાબદાર કહી શકાય છે. ત્યાર પછીનું કારણ છે બેરોજગારીનું ઊંચું પ્રમાણ. તો કે ભાઈ ભારતમાં જે ગરીબી સર્જાય છે એનું એક બીજું કારણ છે બેરોજગારીનું ઊંચું પ્રમાણ. બેરોજગારીની વ્યાખ્યા આપણને આવડવી જોઈએ. તો વ્યાખ્યા એવી છે કે જેમાં વ્યક્તિ કામ કરવા માટેની ઈચ્છા શક્તિ પ્રવર્તમાન કિંમતે અથવા પ્રવર્તમાન ભાવ સપાટીએ પ્રવર્તમાન આવકોએ વ્યક્તિ બરાબર રોજગારી એટલે કે શ્રમ મેળવવા ઈચ્છે છે છતાં પણ એને શ્રમ મળતો ન હોય તો આવી સ્થિતિને આપણે બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. તો કે ભાઈ ભારતમાં આજે ઘણા બધા એમ ખાસ કરીને કે મોટાભાગની જે વસ્તી ગામડામાં વસે છે અને ગામડામાં ખેતી ક્ષેત્રે નિર્ભર છે, પરંતુ મોટાભાગની જે ખેતી એ વરસાદી હોવાથી વર્ષમાં 1 કે 2 વખત જ પાક લઈ શકાય છે. આપણે વાત કરીએ છીએ કે ભાઈ આપણો ભારત દેશ છે ખેતી પ્રધાન દેશ છે. આજે પણ સૌથી વધારે લોકો ખેતી ક્ષેત્રે રોજગારી મેળવે છે. લગભગ 49% લોકો 2011ની જે વસ્તી ગણતરી તુલનાએ 49% લોકો ભારતમાં ખેતી ક્ષેત્રે રોજગારી મેળવે છે. તો અહીંયા આગળ ખેતી ક્ષેત્રે રોજગારી મેળવે છે એટલે મોટાભાગના ખેડૂતો ખેતી પર આધાર રાખતા હોય છે અને ખેતી છે એ આજે પણ વરસાદ ઉપર આધારિત છે. વર્ષમાં અહીંયા આગળ આજે પણ કેટલાક વિસ્તારોમાં ખેતી ક્ષેત્રે 1 કે 2 જ સિઝનના પાક લેવાતા હોય છે. અહીંયા આગળ ખેતી ક્ષેત્રે પૂરતા સમયની રોજગારી મળતી નથી એટલે અહીંયા ખાસ કરીને ખેતી ક્ષેત્રે એક મોસમી બેકારી જોવા મળતી હોય છે, પ્રચ્છન્ન બેકારી જોવા મળતી હોય છે, બરાબર. અહીંયા આગળ ખેતી ક્ષેત્રે બીજું કે અહીંયા આગળ ઝડપથી વધતી જે વસ્તી અને સંયુક્ત કુટુંબતાને કારણે ખેતી ક્ષેત્ર પર વસ્તીનું ભારણ વધતા પ્રચ્છન્ન બેરોજગારીનું પ્રમાણ વધે છે. કારણ કે અહીંયા આગળ લોકો પ્રચ્છન્ન રીતે બેકાર જોવા મળતા હોય, જેને છુપા બેકારો તરીકે ઓળખવામાં આવતા હોય છે. બીજું કે ગામડામાં ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગોનો ઓછો વિકાસ થયેલો હોવાને કારણે, પૂરક ઉદ્યોગ એટલે આપણે કીધું કે હમણાં ખેડી ડેરી ઉદ્યોગ, પશુપાલન ઉદ્યોગ, મત્સ્યપાલન ઉદ્યોગ, આવા ઉદ્યોગોનો ઓછો વિકાસ, આ ઉપરાંત ગ્રામીણ જે વસ્તી છે એમાં નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાને કારણે, બીજું કે શ્રમિકોની ઓછી ગતિશીલતા એટલે કે ગ્રામીણ વિસ્તારમાં જે શ્રમિકો ઓછું ભણેલા હોય, તાલીમ લીધેલી ન હોય, એને કારણે એ લોકો ગ્રામ વિસ્તાર છોડીને શહેરી વિસ્તારમાં જતા ના હોય, બરાબર, વગેરેને કારણે બેરોજગારીનું પ્રમાણ ઓછું જોવા મળતું હોય છે. તો આમ બેરોજગારી બરાબર ને કારણે એમની આવક ઓછી રહેતી હોય છે અને આવક ઓછી રહેતી હોવાને કારણે આ લોકોનું જીવન સ્તર નીચું રહેતું હોય છે અને એને કારણે ગરીબીનું પ્રમાણ જોવા મળતું હોય છે. તો આમ ગરીબીના મુખ્ય આવા 5 કારણો છે જે આર્થિક ગરીબીના કારણો તરીકે ઓળખાતા હોય છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર કે ભાઈ ગરીબીના આર્થિક કારણો સમજાવો એ પ્રશ્ન પૂછાય તો આપણે ગરીબીના આર્થિક કારણોમાં કે સૌથી પહેલું એક શ્રમ દીઠ નીચી ખેત ઉત્પાદકતા હોવાને કારણે ગરીબી જોવા મળે છે. બીજું કે નીચી જમીન અને સંપત્તિની અસમાન વહેંચણીને કારણે. ત્રીજી બાબત નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ એટલે કે ઓછો વિકાસ થવાને કારણે. ઝડપથી વધતા ભાવોને કારણે ગરીબી અહીંયા આગળ જોવા મળતી હોય છે. અને 5મું કારણ છે કે બેરોજગારીનું ઊંચું પ્રમાણ. કે ભાઈ ભારતમાં જેમ જેમ વસ્તી વધતી જાય છે, શ્રમિકોની સંખ્યા વધતી જાય છે, ખેતી ક્ષેત્રે તેમજ ઉદ્યોગ ક્ષેત્રે લોકોને રોજગારીની તકો પૂરતી મળતી નથી, પ્રચ્છન્ન બેકારી, મોસમી બેકારી, આવી બેકારીના પ્રકાર વધતા જાય છે, પછી લોકોની આવક ઓછી રહે છે, રોજગારીની તકો મળતી નથી અને એને કારણે ગરીબીનું પ્રમાણ અહીંયા જોવા મળતું હોય છે. તો આ રીતે આર્થિક ગરીબીના 5 કારણો જવાબદાર તેમ કહી શકાય છે. હવે આના પછી આપણો પ્રશ્ન આવે છે સામાજિક ગરીબીના કારણો, કે જેમાં 2 કારણો આપવામાં આવે છે તેમજ અન્ય કારણો છે. એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો અત્યાર સુધી આપણે આ આર્થિક ગરીબીના કારણો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સામાજિક કારણો વિશે ચર્ચા કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન જવાબ લખીને તૈયાર કરી જાઓ. થેન્ક યુ.